ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે આસપાસ પાઠ 9 બદલાતા કુટુંબોની આપણે ચર્ચા કરીશું. જુઓ, અહીં આપણે કેટલાક કુટુંબોની વાત કરવામાં આવી છે, જેની આપણે અહીં ચર્ચા કરવાની છે. અહીં કેટલાક કુટુંબોના ચિત્ર છે. આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે. આ ચિત્રોને આધારે વિવિધ જાણકારી મેળવી. જુઓ, પહેલું કોની વાત છે? અહીંયા વાત છે કે કિરણ, સુમી અને દીપાલીના જે કુટુંબ છે એ કુટુંબ વિશે વાત કરવામાં આવેલી છે. અને એ કુટુંબમાં જે કોઈ પણ બદલાવો આવે એને કારણે જે મુશ્કેલીઓનો અનુભવ કરવો પડે છે તેના વિશે અહીં વાત કરવામાં આવેલી છે. તો પહેલું છે કે કિરણની વાત. તો કિરણની વાત શું છે કે કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે. તેની નાની બહેન જન્મી છે. કિરણ અને તેનો પરિવાર ખુશ છે. જો કિરણના કુટુંબની વાત કરવામાં આવી તો કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે. કેમ કે તેને તેના ઘરે નાની બહેનનો જન્મ થયો છે, જેથી કિરણ અને તેનો પરિવાર ખૂબ જ ખુશ છે. જો કિરણના કુટુંબમાં કેટલા સભ્યો હતા? તો કે એના મમ્મી, દાદી, કિરણ અને એના પપ્પા, આ 4 સભ્યો હતા. અને નાની બહેન આવી એટલે કેટલા સભ્યો થયા? 5. કે કિરણના ઘરમાં એક તો એના મમ્મીનું કામ વધશે. પહેલાં એક છોકરીનું કામ કરવાનું હતું, હવે બીજી છોકરીનું કામ કરવાનું આવે. કિરણની બેન નાની હોવાથી એને સમયસર ખાવાનું, પીવડાવવાનું, નવડાવવાનું બધું જ કામ કરવાનું હોય, એટલે એના મમ્મીને કામકાજમાં પણ થોડું મોડું થાય. અને બધા નાના બાળકો સાથે બધાને રમવાનું ગમે, એટલે બધા થોડો સમય પણ એની સાથે વિતાવે છે. આ બધી બાબતોમાં ફેરફાર થાય છે. ત્યાર પછી છે સુમીની વાત. તો સુમીના પિતાજીને સરકારી નોકરી કરે છે. તેમને બઢતી મળી છે અને અન્ય શહેરમાં બદલી પણ થઈ. હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું. જુઓ, સુમીના પિતાજીની કેવી નોકરી છે? સરકારી નોકરી છે. અને તેમને એ નોકરીમાં બઢતી મળી હોવાથી તેમનું બીજે શું થઈ છે? બદલી પણ થઈ ગઈ છે. તો આ સમયે શું થાય કે એક જગ્યાએથી બીજા જગ્યાએ જવું પડે. સુમીએ પણ નવી જગ્યાએ આ એક શાળા છોડીને નવી જગ્યાની શાળા શોધવી પડે, નવી જગ્યાએ ઘર શોધવું પડે, સામાનની હેરફેર કરવી પડે, ખર્ચ પણ થાય અને બધી જ વ્યવસ્થા ખોરવાઈ જાય. સુમીના પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા. એમણે બઢતી અને બદલીની વાત કરી. હવે શું થયું હશે તે અંગે જોઈએ. તો શું થાય કે બીજી જગ્યાએ જવાનું હોય એટલે સુમીએ પણ એની સ્કૂલ બદલવી પડે. ત્યાર પછી એના માતા જે જગ્યાએ કામ કરતા હોય એમણે બીજું કામ શોધવું પડે. એ સિવાય નવું ઘર શોધવું પડે. આ બધી જ તકલીફો એમને પડે છે. ત્યાર પછી વાત કરીએ દીપાલીની વાત. તો દીપાલીની વાતમાં શું છે? તો દીપાલી ઘરે આજે સૌ ખુશ છે. બધા આનંદ કરે છે. દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. એટલે સૌ ખુશ છે. કાકાના દીકરાના લગ્ન છે. એટલે આપણે કેટલાક લગ્ન જોયા હોય. લગ્નમાં શું હોય તો કે છોકરીના લગ્ન હોય તો છોકરી ઘર છોડીને બીજા ઘરે જાય. છોકરાના લગ્ન હોય તો બીજા ઘરેથી એક છોકરી ઘર છોડીને આપણા ઘરે વહુ બનીને આવે છે. એટલે કે ક્યાં તો આપણા કુટુંબમાંથી એક સભ્ય ઓછું થાય, ક્યાં આપણા કુટુંબમાં એક સભ્યનો વધારો થાય. જો છોકરીના લગ્ન હોય તો જે છોકરીનું જે કામ હોય એ બધું મમ્મીએના ભાગે કરવાનું આવતું હોય છે. એટલે મમ્મીનું કામ વધી જતું હોય છે. ને કદાચ જો છોકરાની વહુ હોય તો ઘરમાં એક સદસ્ય વધે, સાથે સાથે એ વ્યક્તિ સાથે આપણે કામની પણ વહેંચણી થઈ જાય છે. ગુજરાતમાં લગ્ન પ્રસંગે વિવિધ પ્રકારના ગીતો, નૃત્યો કરવામાં આવે છે. જેમ કે ઉત્તર ગુજરાતમાં ડોલસો નૃત્ય, અરવલ્લી વિસ્તારમાં મોડિયો નૃત્ય, જમુકડી ગીત, લેઝીમ નૃત્ય, કન્યા વિદાય ગીતો, પાંસલી ભરાવવા જતાં ગવાતા વિવિધ ગીતો, રાસ ગરબો, હુડો, સરજો જેવા નૃત્ય ગીતો જોવા મળે છે. હવે છે મારું કુટુંબ ગઈકાલે, આજે અને આવતીકાલે. બધા કુટુંબોમાં કોઈ એક અથવા બીજા અલગ કારણે લીધે ફેરફાર આવે છે. તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો? જ્યારે તમારા દાદા અને દાદી નાના બાળકો હતા ત્યારે શું કુટુંબ આજે હતું એવું જ હતું? દાદી સાથે ચર્ચા કરો.
જો દરેક કુટુંબ એવા હોય છે કે એમાં કોઈક ને કોઈક કારણોસર કોઈક ને કોઈક ફેરફાર આવતા હોય છે. લગ્ન થાય, મરણ થાય, અથવા તો કોઈક બદલી થાય, ક્યાં પછી કોઈક સંજોગો કારણોવશાત એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે, નોકરી અર્થાતે બીજી જગ્યાએ જવું પડે. એટલે કામનું છે. લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. આ ઉંમર પહેલાં લગ્ન કરવા ગુનો બને છે, કારણ કે તેને બાળ લગ્ન કહેવાય છે. તો લગ્ન કરવા માટે સરકાર ચોક્કસ ઉંમર નક્કી કરી છે. કઈ ઉંમર નક્કી કરી છે? તો કે છોકરીઓ માટે 18 વર્ષ પૂરા અને છોકરાઓ માટે 21 વર્ષ પૂરા હોવા જોઈએ. જો એ પૂરા ન હોય તો એ લગ્નને કેવા લગ્ન કહેવાય છે? બાળ લગ્ન કહેવાય છે. જે બાળકો શાળામાં શિક્ષણ પૂરું કરી શક્યા ન હોય તેમને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. ઘણા તો શું હોય છે કે લગ્ન માટે ભણવાનું છોડી દે છે. તો એ વસ્તુ એમને અત્યારે નહીં પણ પાછળ જતાં ખૂબ જ તકલીફમાં મૂકે છે. લગ્ન માટેની ઉંમર છોકરીઓ માટે 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષની છે. લગ્ન માટે છોકરીઓની ઉંમર કેટલા વર્ષ? તો કે 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષની છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે પછીના પાઠમાં આપણે આના કેટલાક ક્વેશ્ચન આન્સર જોઈશું અને હું ફોટો દ્વારા તમને વૈકલ્પિક પ્રશ્નો મોકલીશ જે તમારે તમારી નોટમાં લખવાના છે.